છે? આ બેટા ખીચડો છે. તમને કહું ઘરે ખાઈ ઠાણા ચોકડી મૂકી જો. માય કાંગલાવ તમારે લગન જ નો કરાય. હમી હાલમાં ખીચડો ખાઈને હોઈ જવાય. हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद કિરીટ કુમાર આ તો છોકરાઓ આવતીકાલે તમારે બધાને ભેંસ ઉપરથી નિબંધ લખીને આવવાનું છે, બરોબર? ચાલો છોકરાઓ, બધાય કાલે તમને ભેંસ ઉપરથી નિબંધ લખી આવવાનું કીધું તું, લખી આવ્યા? ના સર. કેમ? સર ભેંસ બહુ હલતી હતી ને એટલે હું નો લખી ગયો. હવે ભેંસને હલવાને નિબંધને હું લેવા દેવા? સર તમે ભેંસ ઉપરથી કીધું તો હું ભેંસ ઉપર બેઠો ને આમ હલતી હતી ને તો હું નો લખી ગયો. હેલો, હા, મને એક પતંગ લઈ આવી ને. તને આવડે ઉડાડતા? મેં તમારી આખી જિંદગી ઉડાડી નાખી. પતંગ તો મારા દાબા હાથનો ખેલ છે. હાલો પપ્પા તૈયાર થઈ જાઓ. આગલી મને છોકરી વાળા જોવા આવવાના છે. એવું તને કોણે કીધું? બાજુની સોસાયટીમાં એક છોકરીને મેં એ આઈટમ કીધું ને તો એના પપ્પા કે ઉભો રહે, અમે તારા ઘરે આવી સાવી, અમે તને જોઈ લેવી સાવી. ભાગ રે ભીખલી ભાગ, ભાગ રે ભીખલી ભાગ હો. છોકરા જ્યારે છોકરી જોવા જાય ને તો એમનો ખર્ચો કેટલો ખબર? 100 રૂપિયાના વાળ કટિંગ કરાવે, 50 રૂપિયાની દાઢી સેટ કરાવે, પછી 2 વ્હીલ લઈને જાય તો 200 થી 300 રૂપિયાનું પેટ્રોલ બળે, અને છોકરીને ત્યાં હાથમાં દેવા 500 રૂપિયા, એટલે લગભગ 1000 આજુબાજુ ખર્ચો થઈ જાય. અને છોકરીને 10 રૂપિયાની દૂધની ઠેલી. આ તમારો છોકરો નિશાળે નંબર જ નથી લાવતો. એટલે હું તારી વાંહે કેટલો ખર્ચો કરું તું ખર્ચાનું પાણી ફેરવું પણ કાકા મારી વાત તો સાંભળો. શું છે કે ઈ મેડમ નો નંબર માંગે છે. હે મમ્મી, તમને કોઈ દી બીક ન લાગે કોઈ છોકરીને લઈને ભાગી જાય તો? તારી વાત શેરી કૂતરા સિવાય કોણ ભાગે?